બુધવારે નક્કી થશે કે અમદાવાદના સુભાષ બ્રિજનું નવીનીકરણ કરવું કે સમારકામ કરવું. ક્ષતિગ્રસ્ત સુભાષ બ્રિજ મુદ્દે એએમસી બુધવારે કરે નિર્ણય. તપાસ એજન્સી દ્વારા સેમ્પલ એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે. આવતીકાલ બપોર સુધીમાં સેમ્પલના પરીક્ષણની કામગીરી પૂર્ણ થશે અને 24 કલાકમાં તપાસ એજન્સીઓ અમદાવાદ મનપાને રિપોર્ટ સોંપશે. જે બાદ રિપોર્ટના આધારે મનપા આખરી નિર્ણય કરશે. ક્યાં સ્પાન ક્ષતિગ્રસ્ત છે, કેટલી માત્રામાં ક્ષતિગ્રસ્ત છે તેની તપાસ થશે. આજે સવારે વડોદરાની એજન્સીની ટીમે બ્રિજના પિલરના નમૂના લીધા હતા. તો ક્ષતિગ્રસ્ત બ્રિજના નીચેના ભાગમાંથી પણ ઇજનેરોએ કેટલાક નમૂના લીધા હતા. હાલમાં વડોદરાની એજન્સી ડોક્ટર રવિ કિરણ ઇન્સ્પેક્શન કરી રહી છે. બ્રિજના ઇન્સ્પેક્શન કરેલા રિપોર્ટના ખરાઈ નિષ્ણાત એજન્સીઓ કરશે. સ્પાનની મજબૂતાઈની પણ ચકાસણી કરવામાં આવશે. એક બાદ એક એમ 6 જેટલા પિલરના નમૂના પણ લેવાની કામગીરી હાથ ધરાઈ છે. સુભાષ બ્રિજ બંધ કરવાના કારણે વાડજ સર્કલ પર ટ્રાફિકની સમસ્યા ખૂબ વધી છે, જેને લઈ પોલીસ કમિશનરે વાડજ જંકશનની મુલાકાત લઈ ટ્રાફિકની સમસ્યાનું નિરીક્ષણ કર્યું. તેમની સાથે એએમસીના અધિકારીઓ રહ્યા હાજર. મનપાના અધિકારીઓને પોલીસ કમિશનર જીએસ મલિકે વધારાના બેરિકેડ હટાવી દેવા સૂચના આપી. એટલું જ નહીં, પોલીસ કમિશનરે એ પણ જાહેરાત કરી કે આજે અમદાવાદને વધુ 250 કર્મચારીઓનો સ્ટાફની ફાળવણી કરાશે, જે ટ્રાફિકની સમસ્યાને હળવી કરવાનું કામ કરશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના પણ જે અધિકારીઓ હાજર છે એને સૂચના આપને અપાઈ ગઈ છે કે જે થોડા રેસ્ટ્રિક્શન રાખ્યા છે એ વિધિન 24 અવર્સ હટાડી દેશે, એટલે થોડું પહોળો થઈ જશે. તો અહીંયાથી પણ ટ્રાફિક હલકો થશે અને અહીંયા વચ્ચે જે રાખ્યા છે લોકો બેરિકેડ એ પણ એને હટાડશે. અને આ સિવાય આજે જ હું 250 પોલીસના જે માણસો છે, કર્મચારીઓ છે, એની જો રેગ્યુલર પોલીસ સ્ટેશનથી હું ટ્રાફિકમાં આજે જ ઓર્ડર કરવાના છીએ, એટલે હોપફુલી ટ્રાફિકની સમસ્યા થોડી ઓછી થશે.